હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મિત્રો, આજે આપણે સરસ મજાના કેસર મેંગો પેંડા બનાવીશું. મેંગો પેંડા બનાવવા માટે આપણે સરસ મજાના ટેસ્ટી અને એકદમ સરસ એવા આપણે સરસ મજાના કેસર મેંગા પેંડા બનાવીશું. પેંડા બનાવવા માટે અહીંયા સરસ મજાની કેસર આપણે કેરી લીધી છે. તો મિત્રો, સરસ મજાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરું છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સૌ પ્રથમ પેંડા બનાવવા માટે શું શું વસ્તુનો ઉપયોગ કરશું એ આપણે સૌ પ્રથમ જોઈ લઈએ. અહીંયા આપણે સરસ મજાની અત્યારે કેરીની સિઝન છે, તો સરસ મજાના આપણે કેસર પેંડા બનાવીશું. તો એમાં આપણે સરસ મજાની પાકેલી એવી આપણે 2 કેરી લીધી છે. એની સામે 1 કપ આપણે રવો લીધો છે. અડધાથી પોણો કપ આપણે ખાંડ લીધી છે. 1 કપ ટોપરાનું ખમણ અને 1 કપ આપણે દૂધ લીધું છે. એ બંને વસ્તુ આપણે બધી વસ્તુ નાખી અને સરસ મજાના ટેસ્ટી એવા મેંગો પેંડા બનાવીશું. અને 2 પાઉચ આપણે મિલ્ક પાવડરના લીધા છે. એ પણ ઉમેરી અને સરસ મજાના ટેસ્ટી એવા પેંડા બનાવીશું. સૌ પ્રથમ આપણે કેરી લીધી છે, એને આપણે છાલ ઉતારીશું. કેરી આપણે સરસ મજાની પાકી અને એકદમ સરસ એવી આપણે કેરી પસંદ કરી લેશું. સૌ પ્રથમ આપણે કેરીની છાલ ઉતારી લઈશું. આવી રીતે આપણે બંને કેરીની છાલ ઉતારી લેશું. મિત્રો, આ મેંગો પેંડા તમે એકવાર બનાવજો, એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. મિત્રો, તમે પણ જરૂરથી એકવાર મેંગો પેંડા બનાવજો અને બાળકોને તમે જરૂરથી બનાવી અને ખવડાવજો. અહીં આપણે બંને કેરીની સરસ મજાની એવી છાલ ઉખેડી લીધી છે. હવે આપણે એના કટકા કરી લેશું. મિત્રો, મારી ચેનલમાં મેં પાણીપુરીની પૂરી એકદમ સરસ ટેસ્ટી અને કુરકુરી એવી યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જરૂરથી જઈ અને જોજો. એકદમ સરસ, બહાર કરતાં પણ એકદમ ક્રિસ્પી એવી પાણીપુરીની પૂરી આપણે રેસીપી મૂકેલી છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. અહીં આપણે બંને કેરીના સરસ રીતે એવા કટકા કરી લેશું. અહીં આપણે સરસ મજાના કેરીના કટકા આપણે કરી લીધા છે. હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું.
આપણે એમાં પાણી કે કશું નાખવાની જરૂર નથી. એવી જ રીતે આપણે કેરીને પીસી લેશું. અહીં આપણે કેરીનો ફળ એકદમ સરસ રીતે આપણે પીસી લીધો છે. જુઓ, હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. અહીંયા આપણે પલ્પને એક બાઉલમાં કાઢી લીધો. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે 1 કપ રવો લીધો છે. હવે આપણે રવાને પીસી લેશું. રવાને આપણે સરસ ફાઇન રીતે, એકદમ સરસ રીતે પીસી લેશું. મિત્રો, 2 દિવસ પહેલા આપણે બહારથી ડાઈ લેતા હોય તો તે ડાઈ માથામાં નાખીએ તો વાળ ઉતરી જાય છે, માથામાં ટાલ પડે છે, માથામાં વાળને ગરમ લાગે છે. તો મિત્રો, આપણે ઘરે જ વસ્તુથી સરસ મજાની ડાઈની રેસીપી મૂકેલી છે. યુટ્યુબમાં સારા એવા માણસોએ જોયેલી છે, પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ ડાઈની રેસીપી જોજો, એકદમ સરસ રીતે બનેલી છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણે 1 કપ રવો લીધો છે. રવાને આપણે પીસી લેશું. રવાને આપણે એકદમ સરસ ફાઇન એવો પીસવાનો છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીં આપણે રવાને એકદમ સરસ રીતે પીસી લીધો છે. રવાને પણ આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે ટોપરાનું ખમણ અને દૂધ લીધું છે, એને પણ આપણે પીસી લેશું. 1 કપ ટોપરાનું ખમણ અને એની સામે 1 કપ આપણે દૂધ લીધું છે. મિત્રો, માપ સાવ રીતે સરળ રીતે બેનું દીકરીઓને યાદ રહી જાય એવું આપણું સરસ મજાનું માપ છે. તો તમે પણ જરૂરથી આ રીતે પેંડા બનાવજો. એકદમ સરસ, બહાર કરતાં પણ ટેસ્ટી એવા આપણા પેંડા બનશે. અહીં આપણે ટોપરાનું ખમણ અને દૂધને પણ સરસ રીતે પીસી લીધું છે. મિત્રો, મારી ચેનલમાં
લાઈવ જોડાજો. અને જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલા છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ પણ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. અહીં આપણે ટોપરાનું ખમણ અને દૂધને પણ એકદમ સરસ રીતે પીસી લીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. અહીં આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું. એમાં આપણે 2 ચમચી ઘી ઉમેરીશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે પેંડા બનાવજો. એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવા બને છે. ઘી ગરમ થાય એટલે આપણે એમાં રવો શેકવાનો છે. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. એમાં આપણે આ જે રવો પીસેલો છે એ એમાં ઉમેરી દેશું. રમીલાબેન પટેલ, કેમ છો રમીલાબેન? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે 2 ચમચી ઘી મૂકેલું છે. રમીલાબેન, આજે આપણે સરસ મજાના મેંગો પેંડા બનાવીશું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે રવાને ઘીમાં ઉમેરી દેશું અને એને આપણે સરસ મજાનો શેકી લેશું. સરસ બદામી રંગનો થાય ત્યાં સુધી આપણે રવાને શેકીશું. ધીમા ગેસ ઉપર આપણે રવાને એકદમ સરસ અને મસ્ત એવી સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકી લેશું. મિત્રો, મહેમાન આવે ત્યારે તમે જરૂરથી આ રીતની રેસીપી બનાવજો. એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવી બને છે. પેન આપણે જાડા તળિયા વાળી હોય એનો આપણે ઉપયોગ કરીશું.
કેમ છો રમીલાબેન? મજામાં? કુસુમબેન, થેન્ક યુ કુસુમબેન, લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને જરૂરથી કમેન્ટ કરજો. કુસુમબેન, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે આપણે સરસ મજાના ભગવાનને ધરાય એવા આપણે મેંગો પેંડા બનાવીએ છીએ. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અહીંયા આપણો રવો એકદમ સરસ રીતે મસ્ત એવી સુગંધ આવે છે. આપણો રવો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે એમાં નાખીશું ખાંડ. અહીંયા આપણે અડધાથી પોણો કપ જેટલી ખાંડ લીધી છે. જો તમે ગળ્યું વધારે ખાતા હો તો જેટલું બધું માપ સરખું જ લેવાનું છે. ખાંડ, પછી આપણે રવો, ટોપરાનું ખમણ, દૂધ, બધી વસ્તુ એક સરખી સમાન લેવાની છે. અહીંયા આપણે ખાંડ પોણો કપ લીધી છે. હવે એ એમાં ઉમેરી દેશું. મિત્રો, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે દૂધ અને ટોપરાનું ખમણ પીસેલું છે એ એમાં ઉમેરી દેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખેલી છે. હવે ટોપરાનું ખમણ નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને સતત હલાવતા રહેશું. એટલે આપણું ટોપરાનું ખમણ એકદમ સરસ રીતે કૂક થઈ જાય.
અહીં આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું. જેમ જેમ ટોપરાનું ખમણ શેકાતું જાય તેમ તેમ તેની સુગંધ એકદમ મસ્ત એવી આવતી જાય. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે કેરીનો પલ્પ બનાવેલો હતો એ એમાં ઉમેરવાનો છે. ભાવનાબેન, કેમ છો? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. હવે આપણે કેરીનો પલ્પ ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. કેરીનો પલ્પ નાખશું તે ફરીથી પાછું નરમ થઈ જશે. ફરી પાછું 2 ચમચી જેટલો ઉમેરીશું. સતત આપણે હલાવશું એટલે નીચે બેસે નહીં. જેમ જેમ હલાવતા જશું તેમ તેમ તે કઠણ થતું જશે. મિત્રો, કેસર પેંડા બનાવવા એકદમ સરસ સહેલી રીત છે. તો મિત્રો, તમે પણ આ રીતે પેંડા બનાવજો, બાળકોને ખૂબ જ એવા ભાવશે. હવે સરસ ઘટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેશું. મિત્રો, આપણે કેસર મેંગો એના આપણે લાડુ સરસ રીતે મૂકેલા છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. લાડુ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બન્યા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મિત્રો, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ જરૂરથી કરજો.
એકદમ ઘટ થાય અને ચમચો તમે ઉપર આમ પાડો તો ન પડવું જોઈએ એવું આપણે સરસ મજાનું પેંડાનું બેટર તૈયાર કરીશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે. જેમ જેમ શેકાતો જશે તેમ તેમ પેનને છોડતો જશે. અહીં આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી અને એમાં આપણે એલચી પાવડર ઉમેરીશું. ભાવનાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આ પેંડા તમે 10 થી 15 દિવસ સુધી તમે ફ્રીજમાં રાખી અને તમે ખાઈ શકો છો. તમે આવી રીતે એટલું પકવવાનું કે આવી રીતે તમે પાડશો તો ચમચામાંથી નીચે પડશે નહીં ત્યાં સુધી આપણે એને પકવવાનું છે. દૂધનો, ખાંડનો અને કેરીનું પાણી હોય તે બળી જાય એટલે આપણે સરસ મજાના પેંડા બને. મિત્રો કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે આ જગ્યાએ 1 ચમચી ઘી ઉમેરીશું એટલે પેંડામાં શાઇનિંગ આવે. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે પેંડા બનાવજો. બાળકોને ખૂબ જ ભાવશે એવા આપણા પેંડા બનશે. આપણે થોડોક એવો હાથમાં લેશું તે આવી રીતે એકદમ સરસ રીતે પેંડા જેવું વળી જાય ત્યાં સુધી આપણે એને પકવવાનો છે.
આવી રીતે આપણો પેંડો બની જાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. હજી હાથમાં ચોટે છે તો આપણે હજી 2 મિનિટ પકાવી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. એક પ્લેટમાં આપણે કાઢી લેશું. આપણે મિલ્ક પાવડર એમાં ઉમેરવાનો છે, પણ ક્યારે ઉમેરવાનો કે આપણું બેટર એકદમ સરસ પેંડાનું ઠંડુ થઈ જાય પછી જ એમાં મિલ્ક પાવડર ઉમેરવાનો, નહીતર તેમાં ગાંઠા પડશે. પણ ઠંડુ થયા પછી તમે નાખશો તો એક પણ ગુટલી પડશે નહીં. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે એને આપણે 2 મિનિટ ઠંડુ થવા દેશું. ફરતી બાજુ પ્લેટમાં આપણે ફેલાવી લેશું એટલે એકદમ સરસ રીતે ઠંડુ થઈ જાય. જનકબા કેમ છો? જય શ્રી કૃષ્ણ. લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મિત્રો, આપણો પેંડાનો કલર એકદમ સરસ મસ્ત એવો આવ્યો છે, તો આપણે આમાં ફૂડ કલર પણ નાખવાની જરૂર નથી. મિત્રો, અત્યારે કેરીની સિઝન છે તો તમારે મેંગોની કોઈને કોઈ રેસીપી કરવી જોઈએ. મેં મેંગો લાડુ મૂક્યા છે એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા, તો મિત્રો મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. અહીં આપણે બંને પાઉચને એક કપમાં નાખી દીધેલા છે. તમે પંખા નીચે પણ મૂકી શકો છો.
મિત્રો આજે આપણે સરસ મજાના મેંગો પેંડાની રેસીપી મૂકેલી છે. તો મિત્રો તમને જરૂરથી મેંગો પેંડાની રેસીપી ગમશે તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ઠંડુ થઈ જાય એટલે આપણે મિલ્ક પાવડર ઉમેરીશું. હવે એને આપણે મિક્સ કરી લેશું. મિલ્ક પાવડરથી પેંડામાં સરસ મજાનો ટેસ્ટી એવો બને છે. તો મિલ્ક પાવડર અચૂક આપણે ઉમેરવો. હવે આપણે ઘીવાળો હાથ કરીશું. મિત્રો ગરમ છે તો તમારે થોડુંક એવું ઠંડુ થવા દેવું. હવે આપણે પેંડા વારીશું. મિત્રો તમે પેંડા કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
તમારે પેંડા વાળવા હોય ત્યારે તમે 20 મિનિટ ફ્રીજમાં મૂકી દેશો તો પણ સરસ રીતે તમારા પેંડા વળશે. આપણા પેંડા એકદમ સરસ રીતે વળી ગયા છે. જો જોતા જ ખાવાનું મન થઈ જાય મિત્રો, એવા આપણા પેંડા બન્યા છે. હવે આપણે પિસ્તા નાખીશું. રિંકલ, કેમ છો રિંકલ બેન? મજામાં? સુશીલા બેન, કેમ છો? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ આભાર. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જુનાગઢ, થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે પેંડા ઉપર આપણે પિસ્તા મૂકીશું. એવી જ રીતે આપણે બાજુમાં એક એક ગુલાબની પાંદ મૂકશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે કેસર પેંડા બનાવજો. એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવા બનશે. મિત્રો, આપણા પેંડા જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પેંડા બન્યા છે. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે પેંડા બનાવજો અને બાળકોને ખૂબ જ એવા ભાવશે એવા આપણા પેંડા બનશે. તો મિત્રો, આજે આપણે સરસ મજાની પેંડાની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. મિત્રો, આપણા પેંડા મેંગો પેંડા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બન્યા છે. તો મિત્રો, તમે પણ જરૂરથી મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી પેંડાની રેસીપી કે તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.